નમસ્તે મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય જે ધાનસુરા ખાતે આવેલું છે અરવલ્લી જિલ્લામાં. ત્યાં પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે, જેમાં મહિને તમને 35,750 રૂપિયાથી લઈ અને 44,900 રૂપિયા સુધી પગાર મળવા પાત્ર થશે. મિત્રો, કેન્દ્ર સરકારની નોકરી છે. પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલયથી આપ સૌ જાણકાર જ છો, જેમાં આપણા બાળકોને છે એ ધોરણ 5માં જો આ પરીક્ષા પાસ કરે તો 12મા ધોરણ સુધી તેને બધું જ શિક્ષણ, રહેવું, જમવું બધું જ ફ્રીમાં મળતું હોય છે. તો આવી પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય જે ધાનસુરા અરવલ્લી જિલ્લામાં આવેલી છે, તેમાં કેમેસ્ટ્રી ટીચર, કોમ્પ્યુટર સાયન્સ, હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ, કાઉન્સેલર અને બાસ્કેટબોલ કોચ જેવી અલગ અલગ પોસ્ટ માટે નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે. સૌપ્રથમ ચર્ચા કરીશું કેમેસ્ટ્રી ટીચર. કેમેસ્ટ્રી ટીચર માટે તમે માસ્ટર ડિગ્રી કેમેસ્ટ્રી સાથે કર્યું છે, તમે બીએડ કર્યું છે, 50% તમને બીએડમાં છે, તમે એમએ બીએડ કરેલા છો કેમેસ્ટ્રી સબ્જેક્ટ સાથે, તો તમે એપ્લાય કરી શકો છો. બીએડ પછી તમારા પાસે એનસીઆરટી રિલેટેડ એટલે કે એનસીઆરટી જે સીબીએસઈ સ્કૂલ હોય છે તેમાં તમે શૈક્ષણિક કાર્યનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ, તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, તો તમે આના માટે લાયક ગણાશો અને એપ્લાય કરી શકો છો. તમારા પાસે 2 વર્ષનો અનુભવ હોવો ફરજિયાત છે. એક જગ્યા ખાલી છે, મહિને તમને 35,750 રૂપિયા મળવા પાત્ર થશે. ત્યારબાદ ચર્ચા કરીશું કોમ્પ્યુટર સાયન્સ ટીચર, જેમાં એમએસસી કોમ્પ્યુટર કર્યું છે, તમે કોમ્પ્યુટર સાયન્સમાં આઈટી કર્યું છે, એમસીએ કર્યું છે, એમઈ કર્યું છે, એમટેક કર્યું છે, કોમ્પ્યુટર સાયન્સ સાથે તમે આઈટી કર્યું છે અને 50% માર્ક્સ તમે ધરાવો છો, અથવા તો તમે બીએડ ડિગ્રીમાં તમે કોમ્પ્યુટરની લાયકાત ધરાવો છો, તો પણ તમે આના માટે લાયક ગણાશો. તમારા પાસે 3 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. 50% તમારે હોવા ફરજિયાત છે. મિત્રો, કોમ્પ્યુટરનું નોલેજ તમારા પાસે હોવું જોઈએ. એક જગ્યા ખાલી છે, મહિને તમને 35,750 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. ત્યારબાદ વાત કરીશું હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ, તેમાં ફિમેલ માટે જગ્યા ખાલી છે. એક જગ્યા ખાલી છે, ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અને તમારી ઉંમર મિનિમમ 35 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને મેક્સિમમ એટલે વધુમાં વધુ 62 વર્ષથી વધારે તમારી ઉંમર ના હોવી જોઈએ. તમારા પાસે 2 વર્ષનો કામગીરીને લગતો અનુભવ હોવો જોઈએ. પણ જ્યાં પણ તમે હોસ્ટેલ સુપરિન્ટેન્ડન્ટ એટલે કે ભાઈ ગૃહ માતા કે હોસ્ટેલ ઇન્ચાર્જ તરીકે નોકરી કરી છે, તેમાં તમારો મહિને પગાર 21,700 રૂપિયા હોવો જોઈએ. 21,700 થી ઓછો તમારો પગાર ના હોવા જોઈએ. જો આટલા પગારની તમે નોકરી કરીને આવ્યા છો, તો તમે આના માટે લાયક ગણાશો. આટલા પગારની તમે નોકરી કરીને આવ્યા છો, તો તમે આના માટે લાયક ગણાશો અને તમે ઇન્ટરવ્યુ આપી શકો છો. હવે ત્યારબાદ વાત કરીશું કાઉન્સેલર. કાઉન્સેલર માટે આમાં મિત્રો મેલની જગ્યા ખાલી છે, જ્યારે બોટાદ માટે પણ જાહેરાત બહાર પડી છે. જે બોટાદ જિલ્લામાં જે લોકો જવાહર નવોદયમાં ઇન્ટરવ્યુ આપવા માંગે છે, ત્યાં પણ 30 તારીખે ઇન્ટરવ્યુ છે, એટલે એનો પણ વિડીયો મેં અપલોડ કરેલો છે, જોઈ લેજો. કાઉન્સેલર માટે તમે માસ્ટર ડિગ્રી એમએ કરેલું હોવું જોઈએ મનોવિજ્ઞાન સાથે, અથવા તો તમે એમએસસી કર્યું છે તો પણ એપ્લાય કરી શકો છો. તમે માસ્ટર ડિગ્રી પછી 1 વર્ષનો ડિપ્લોમા ઇન ગાઈડન્સ કાઉન્સેલિંગનો જે કોર્સ આવે છે એ ફરજિયાતપણે કરેલો હોવો જોઈએ અને તમારા પાસે આ ફિલ્ડને લગતી કામગીરીનો એક્સપિરિયન્સ હોવો પણ ફરજિયાત છે, જેમાં તમે ક્લિનિકલ કાઉન્સેલિંગ, એજ્યુકેશન કાઉન્સેલિંગ અથવા તો ગવર્મેન્ટ અથવા નોન ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટની પબ્લિક સેક્ટરની જે સ્કૂલ આવે છે ત્યાં કાઉન્સેલર તરીકેની ફરજ બજાવેલ છે, તો પણ તમે આના માટે લાયક ગણાશો અને એપ્લાય કરી શકો છો. એક જગ્યા ખાલી છે, જેમાં મહિને તમને 44,900 રૂપિયા પગાર મળવા પાત્ર થશે. ખૂબ સારો પગાર છે મિત્રો, 44,900 એટલે તમારા આજુબાજુના મિત્ર વર્તુળમાં આ માહિતી પહોંચાડજો. 44,900 એટલે ખૂબ સારો પગાર છે. ત્યારબાદ બાસ્કેટબોલ કોચ, જેમાં મેલને જ લેવામાં આવશે, તેમાં તમે પોસ્ટ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ અથવા તો ડિપ્લોમા ઇન સર્ટિફિકેટ કોર્સ, જે કોચિંગ એક્સપિરિયન્સ છે, જે આપણું સ્પોર્ટ છે તેનો તમે ધરાવતા હોવો જોઈએ. બાસ્કેટબોલમાં તમે કોઈ સર્ટિફિકેટ મેળવ્યું છે
અથવા તો બાસ્કેટબોલનું તમે કોચિંગ કરાવો છો તો તમે આના માટે એપ્લાય કરી શકો છો. એક જગ્યા ખાલી છે. તમને 20,000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે અને તમારે 5 મહિના માટે જ આના માટે જવાનું થશે. હવે જે ઉમેદવારો આમાં ઓપન ઇન્ટરવ્યૂ આપવા માંગે છે તે લોકોએ તારીખ 28/7/2026ના રોજ સવારે 11 વાગે ઓપન ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું છે. તો હું આપને એડ્રેસ જણાવું છું. તે એડ્રેસ નોંધી લેશો અને તમે ત્યાં ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ શકો છો. 11 વાગ્યા સુધીનો પહોંચી જવું 28/7/2026 સુધીમાં. PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય, ધાનસુરા, તાલુકો ધાનસુરા, જિલ્લો અરવલ્લી, ગુજરાત ખાતે તમે ઓપન ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો. આશા રાખું છું માહિતી પસંદ આવી હશે. અવનવી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણી રત્નોત્તર યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઇબ. ધન્યવાદ.